ગોંડલની ચકચારી અમિત ખૂંટ આપઘાતની ઘટનામાં આખરે એક મોટો વળાંક આવ્યો છે. લાંબા સમયથી પોલીસની નજરમાંથી બચતો ફરતો એક્સ તરીકે ઓળખાતો મુખ્ય આરોપી હવે રાજકોટ ગ્રામ્ય એલસીબીના સકંજામાં આવ્યો છે. પરંતુ આ ધરપકડ જેટલી મોટી છે એટલા જ મોટા સવાલો પોલીસની કાર્યવાહીની ગતિ અને ગંભીરતા પર ઊભા થયા છે. આ આરોપી પોતાના જ ઘરમાં છુપાયો હતો અને આટલા મહિના સુધી કાયદાની પહોંચની બહાર રહ્યો. તો શું તપાસમાં બેદરકારી હતી? આવો સમગ્ર મામલા વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. થોડા સમય અગાઉ ગોંડલમાં પાટીદાર યુવક અમિત ખૂંટે આપઘાત કર્યો હતો અને આ ઘટનાએ રાજ્યભરમાં રાજકીય અને સામાજિક ખળભળાટ મચાવ્યો હતો. એફઆઈઆરમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાનું નામ આરોપી તરીકે સામે આવ્યું હતું. સાથે જ એક અજાણ્યો વ્યક્તિ એક્સ તરીકેનો ઉલ્લેખ થયો હતો, જેની ભૂમિકા સૌથી શંકાસ્પદ માનવામાં આવતી હતી. હવે આ એક્સ તરીકે ઓળખાતો આરોપી રહીમ મકરાણી હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જૂનાગઢ સ્થિત તેના ઘરેથી તેને દબોચી લીધો અને હાલ તેને જેતપુર પીઆઈ એડી પરમારને સોંપવામાં આવ્યો છે, કારણ કે આ કેસની તપાસ તેમની પાસે ચાલી રહી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રહીમ મકરાણી પર આરોપ છે કે અમિત ખૂંટ સામે બળાત્કાર અને પોક્સો જેવી ગંભીર કલમો હેઠળ જે ફરિયાદો કરવામાં આવી હતી તે ફરિયાદ કરનાર મહિલાઓને તેણે ઉશ્કેર્યા હતા અને આખો કારસો ઘડવામાં તેની મુખ્ય ભૂમિકા હતી. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો સવાલ વધુ ગંભીર બને છે. શું એક નિર્દોષ યુવકને ખોટી ફરિયાદના જાળમાં ફસાવી માનસિક રીતે તોડી નાખવામાં આવ્યો? અને જો હા, તો આ બધું કોના કહેવા પર, કોના ફાયદા માટે અને કયા સંજોગોમાં થયું? આ સમગ્ર ઘટનામાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. આરોપી આટલા મહિના સુધી પોતાના ઘરમાં જ છુપાયેલો હતો, તો પોલીસ તેને અત્યાર સુધી કેમ શોધી શકી નહીં? શું તપાસમાં ઢીલાસ હતી કે પછી કોઈ દબાણ હેઠળ કાર્યવાહી ધીમી પડી હતી? ઉલ્લેખનીય છે કે રાજદીપસિંહ રીબડાએ પણ લાંબા સમય સુધી ફરાર રહીને અંતે આત્મસમર્પણ કર્યું હતું અને 84 દિવસ જેલમાં રહ્યા બાદ તાજેતરમાં જામીન પણ મુક્ત થયા હતા. ગોંડલમાં તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું. આ તમામ ઘટનાઓએ પણ તપાસની નિષ્પક્ષતા પર ચર્ચાઓ ઊભી કરી છે. હવે પોલીસ પૂછપરછમાં રહીમ મકરાણી પાસેથી સમગ્ર કડી ખુલ્લી પડે છે કે કેમ, ખોટી ફરિયાદો કોણે અને શા માટે કરાવી, અને અમિત ખૂંટના આપઘાત પાછળનું સાચું કારણ શું હતું, આ બધું સામે આવવાનું બાકી છે. હવે જોવાનું રહ્યું કે આ તપાસમાં સત્ય સુધી પહોંચે છે કે ફરી એકવાર આ તપાસ ફાઇલો અને નિવેદનોમાં જ અટવાઈ જાય છે. તમારું આ મામલે શું મંતવ્ય છે? શું આ ધરપકડથી આખું સત્ય બહાર આવશે કે હજુ પણ ઘણા નામ અને ચહેરાઓ પડદાની પાછળ જ છે? તે અમને કમેન્ટમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને શેર કરો અને જોતા રહો સ્વમાન. નમસ્કાર.